હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9. એની પહેલાં રેન્ક 66, એની પહેલાં 2 ઇન્ટરવ્યૂ આપ્યા હતા. સો જર્ની ખાસી લાંબી રહી છે મારી. નાવ એક બહુ જ મોટો ક્વેશ્ચન બધા જ એસ્પિરન્ટ્સને સતાવી રહ્યો છે કે જીપીએસસી નોટિફિકેશન નથી આપી રહ્યું, એક્ઝામ ક્લાસ 1-2ની પ્રિલિમ્સ ક્યારે લેશે? ઓકે, સો ક્લાસ 1-2ની પ્રિલિમ્સ ક્યારે થશે એનો આન્સર ડાયરેક્ટ તો નથી આપણી પાસે, પણ ઇનડાયરેક્ટ ઇન્ડિકેશન્સ છે જે આપણે જોઈએ. થોડાક દિવસ પહેલાં આ એક કેલેન્ડર બહાર પડ્યું હતું જીપીએસસી તરફથી, અને ફર્સ્ટ પેરેગ્રાફ લગભગ કોઈએ વાંચ્યો નથી, બધા જ નીચે કઈ કઈ જગ્યાઓનું નામ છે અને કઈ કઈ તારીખ છે એની ઉપર જતા રહ્યા. બટ જ્યારે ધ્યાનથી વાંચશો તો અહીંયા આગળ લખ્યું છે, અને પ્લસ આ ઇન્ફોર્મેશન ગયા વર્ષે જે 10 વર્ષનું કેલેન્ડર પબ્લિશ થયું હતું એની સાથે મેળ પણ ખાય છે. તો જો આ ફર્સ્ટ ફકરો તમે વાંચશો તો ભાઈ ક્લાસ 1-2ની સંભવિત પરીક્ષા 26/4/2026ના રોજ લેવામાં આવશે એવું આ એડવર્ટિઝમેન્ટ પરથી પ્રતીત થાય છે. તો મોટો ક્વેશ્ચન અત્યારે બધાના મનમાં ચાલી રહ્યો છે કે ભાઈ એક્ઝામ લેશે પણ કે નહીં લે, ઇન્ટરવ્યૂઝ નથી થઈ રહ્યા. તો ગાઈઝ એક વસ્તુ યાદ રાખો, બરાબર, એક્ઝામ એપ્રિલમાં થાય કે જૂનમાં થાય, થવાની તો છે જ, વહેલી આવે કે થોડીક 1 મહિનાથી ડીલે થઈ જાય, પણ એક્ઝામ જે છે એ લેવાની જ છે. બાય જૂન જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ લેવાઈ જ જશે. ઓકે, નાવ પ્રિલિમ્સની તૈયારી બધા જ કરી રહ્યા છો, બટ ડીવાયએસઓ અને ખાસ કરીને એસટીઆઈનું પેપર જોઈને તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે એક્ઝામનું લેવલ જે છે એ હવે વધતું જ જાય છે. બરાબર, લેન્ધી પેપર નીકળી રહ્યા છે, બહુ જ કોમ્પ્લિકેટેડ સેન્ટેન્સીસ આવી રહ્યા છે, સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, કોન્સેપ્ટ બેઝડ ક્વેશ્ચન્સ આવી રહ્યા છે. તો આઈ વુડ જસ્ટ વોન્ટ ટુ સે કે એકદમ જીપીએસસીના ક્વેશ્ચન્સના લેવલની એક સરસ મજાની ટેસ્ટ સિરીઝ જેનું નામ છે સાર્થક, એ અમે લોન્ચ કરી છે, જેની અંદર બહુ જ સરસ શેડ્યુલ છે. બધા જ સબ્જેક્ટને 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરીને બહુ જ બધી ટેસ્ટ લેવાઈ રહ્યા છે. 28 ટેસ્ટ લઈ રહ્યા છે અમે, પાર્ટ લેન્થ, સેક્શનલ કહી શકાય એને. એટલે એક વિષય તમે બહુ જ સારી રીતે રિવાઇઝ કરી શકો. હવે આવતીકાલે આ ટેસ્ટનો બેસ્ટ યુઝ કેવી રીતે કરવો એ સમજાવવા હું આવીશ. અને પછી બહુ જ બધા સ્ટુડન્ટ્સની ડિમાન્ડ છે કે મેમ 1 વર્ષની જીપીએસસીની તૈયારી કેવી હોવી જોઈએ, તો એ પણ આપણે વિડીયો કરીશું. જે પણ બીજા નવા વિડીયોઝ તમને એવું હોય કે હું માહિતી આપું, એ વિડીયોઝ વિશે તમે મને કહેજો. આપણે 100% આ જ અઠવાડિયામાં તમારા બધી જ જે રજાઓના કારણે પેન્ડિંગ રહી ગયા છે એ વિડીયોઝ કરવાનો ટ્રાય કરીશું. તો એવરીબડી, થેન્ક યુ વેરી મચ. સી યુ ટુમોરો. બાય.